ઇજ્જત સિવાય કાંઈ કમાવાનું નથી એમ કે તો ચાલે. પત્રકારો અનેકો છે આ ગામમાં, જરાય વાંધો નથી. પણ અમને જે ઇજ્જત આપે છે લોકો, કોઈ સંત મહંતને આપે એવી રીતે સાહેબ લોકો ઊભા થઈ જાય. તો એ શું છે હવે? એવી સમયમાં અમે પડ્યા એટલે કેવા, જેની કોઈ સીમા નહીં એવા પડ્યા. અને એને કારણે શું થયું, જે લોકો મારા, આપણે જેમ કહીએ ને, આપણને સલાહ આપી તો દૂર, એ આપણી સભામાં હાજર રહી ન શકે એવું એટલી હદે આપણને માનતા હતા. એ લોકો આપણને સલાહ આપે, અમુક લોકો આપણી ટીકા કરે, અમુક આપણા વિશે ખરાબ બોલે, કેટલાક લોકો આપણું અપમાન થાય એવું બોલે. મેં લાઈફમાં, મને કોઈએ તુકારો નથી કર્યો અજાણ્યા માણસોએ. એવા લોકોએ જેમ તેમ બોલી ગયા હતા, કારણ કે એને ખબર નથી શું છે, અને અમારી ઉપર તો આવી જ પડી હતી. તો હવે બધું જ હતું. અને ઢીંગલીબા મારા નાના હતા થોડાક, અમારે એવી ટેવ હતી કે એને હું હિંડોળે વાલી કરીને સુવડાવું તો જ એને ઊંઘ આવતી. બધું વેચાઈ ગયું. તો શું, કારણ કે બધું જ વેચી હાટીને અમે જેને પૈસા દેવાના હતા ને બધાને પૈસા દઈ દીધા, જેટલા પણ અમારી પાસે હતા. એક રૂપિયો અમે ન રાખ્યો. છેલ્લે મંગળસૂત્ર આવ્યું તો એણે એમ, જેમ અત્યારે તમે આગળ પૂછ્યું ને કીધું, એમ જ એણે કીધું કે ભાઈ આ તંતારે મૂકી દો, વાત તો ઘરેણું. ભાઈ તમે છો તો મંગળસૂત્ર છે, માની લો કે તમે નથી ને સોનાનું મંગળસૂત્ર હોય તોય શું કામનું. એટલે આની દુકાન છે મંગળસૂત્રની, બાકીની કોઈ દુકાન છે નહીં. એટલે એણે મંગળસૂત્ર કાઢી આપ્યું. અને મારી દીકરીએ પણ એ સોનાની વાળી પહેરી હતી, એ પણ એને કાઢી આપી કે તમ તારે આ વાળી છે ને એ પણ તમે દઈ દો. ટૂંકમાં બધું જ સોનું ભરીને દઈ આવ્યા હતા અમે જે તે સમયે. ને એમાંથી બધું અમે બહાર ઉતરી ગયા ટૂંકમાં. તો સવાલ એ છે, તમે જેમ કહો ને પરિવારનો ભોગ, તો એ તો હોય જ છે સાહેબ. એમનેમ કાંઈ થતું જ નથી જીવનમાં. કાંઈ પણ મેળવવું હોય એમનેમ તો મળતું જ નથી. એમાં તો લોહી પાણી એક કરવા જ પડે સાહેબ. પણ એટલું ખરું, જ્યારે તમે દિલ સાફ છે, તમારા મગજમાં કોઈ પેટમાં પાપ નથી, તો ઈશ્વર બચાવી પણ લે છે, એમાંય કોઈ શંકા નથી. હા, પણ ઈશ્વરની કૃપાથી પછી એમાંથી અમે ધીરે ધીરે કરીને નીકળી ગયા. ભગવાને સામું જોયું અને કેટલાક સારા માણસોય મળી ગયા. અમારા બીજા મિત્રો છે, અમારા અહીંયા એક હોથીભાઈ કરીને છે, મયુરભાઈ છે, કિરણભાઈ પંડ્યા છે, આ બધા રેલવેના અધિકારી હતા. પણ તમે જુઓ, મારા દુઃખમાં એવો ભાગ લીધો. તમે જુઓ, જે ઓલા શાહરૂખ ખાનનો જેમ કહો છો ને કે તમારે કાંઈ અગર સારું કરવાની ઈચ્છા હોય, પૂરી કાયનાતમાં મદદ કરવા લાગે. કુદરતને કરવું. એક મેયર છે, હોથીભાઈ મેયર છે, મયુરભાઈ છે મેયર છે, ઓલાભાઈ પંડ્યા છે રેલવે અધિકારી હતા, બીજા બધા. પણ એ બધાએ જોયું કે ફસાઈ તો ગયા ખોટી રીતના સાહેબ. મારી જો પેટમાં પાપ હતો, મદદ ન કરતી. બધા જેન્ટલમેન છે એ બધાએ સાહેબ મને એટલી બધી કોઓપરેટ કર્યું, રસ્તો બતાવ્યો કે અમે ધીરે ધીરે કરીને પાછા અત્યારે સ્ટેબલ થઈ ગયા. એમાં બિલકુલ આ લોકોનો ભોગ છે. અને જરાય એણે જતાવ્યું નહીં. મારી ઢીંગલી ત્યારે સમજદાર તો હતી જ કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણું જે જાહો જલાલવાળું પહેલાં મકાન હતું, એ મકાન વયું ગયું. પછી અમે નાનકડા ગોખલા જેવા ઘરમાં ગયા, તો ત્યાં તો હિંડોળો રાખવાનો પ્રશ્ન જ નહોતો. તો એણે કીધું કાંઈ વાંધો નહીં ડેડી, તમે ખાલી મને મારે વાલી કરો, હું સૂઈ જઈશ વગેરે વગેરે. પછી એણે એમ કીધું કે હું ભણી ગણીને મોટી થઈશ, કલેક્ટર બલેક્ટરનું અત્યારે યુપીએસસીનું કરે છે. આ તો બધી ખ્વાબો છે. પણ એમ કે હું થાઈશ ડેડી, પછી તમારે છે ને એવો જ હિંડોળો લઈને હું તમને મજા કરાવું, તમે ભૂલી જાઓ બધું કે આવું કાંઈ થયું હોય એમ. એ બધી તો ખાલી ઇધર ઉધરની વાતો સાહેબ. ભરપૂર હિંમત મળે સાહેબ. એમાં એવું છે, અડધો પડધો તો થાક, જે મેન્ટલી થાક હોય એ ઉતરી જાય. કારણ કે મારે તો દીકરીને કેવું એ અઘરું હતું, બેટા આપણું બધું વેચાઈ ગયું છે. એને ત્યારે જ્યારે અમારે આ ઘટના બની ત્યારે એટલી સમજદાર નથી. આમ ખબર પડતી હતી કે આપણે આવું બધું થઈ રહ્યું છે, પણ અત્યારે જે મેચ્યોરિટી છે એવી તો હતી જ નહીં. પણ એને ગળે કેમ ઉતારવું? અમે જ્યારે મકાનની પહેલી વખત વાત કરી વેચવાની, ત્યારે તો અમારે એમ હતું દીકરીને કહેવું કેમ કે મકાન વેચવાનું છે. કારણ કે એને તો આ દુનિયાની કંઈ આવી ખબર હતી જ નહીં. દુઃખ હતું તો હતું ને, બધું વેચી કાઢ્યું ને પછી અમે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા. અમારી આખી સોસાયટી રડી કે સાહેબ તમે આ સોસાયટી છોડીને જતા નહીં તો અમારી રોનક હોઈ જશે. અમારી કુદરતી ભગવાન દયાથી સંબંધો સારા હતા. એટલે પ્રાણે એણે અમારી જ સોસાયટીમાં, જે સોસાયટીમાં અમે રહેતા હતા એ મકાન વેચ્યું. એ સોસાયટીના ભાડે મકાનમાં રહ્યા, 5 વર્ષ રહ્યા સાહેબ અમે. આજે એ સોસાયટીવાળાની યારે અમારો એટલો જ નાતોનો સંબંધ. એને બિલકુલ પસંદ નથી કે અમે અહીંથી એની સોસાયટી છોડીને વયા જઈએ. અત્યારે પણ ઘરેલું નાતો છે. તો એ જે તે સમયે દીકરીને સમજાવવું પણ એ બહુ અઘરી ઘટના હતી. અને આ મારા વાઈફને તો તમને કહું કે એણે પણ, એ તો મધ્યમ પરિવારમાંથી આવે છે, એટલે દુઃખ દુનિયાના જોયા છે. ક્યારેય સુખને છલકાયું નથી, દુઃખને એણે દેખાડ્યું નથી. ઉલટાનું એણે હર હંમેશ સધિયારો આપ્યો. અત્યારે અમે બિલકુલ આપી શકીએ એમ છીએ, પણ કરકસર જેને કહેવામાં આવે, જે આપણે કહીએ ને કરકસર, એ ત્રીજું સંતાન છે કે ત્રીજો મિત્ર છે એમ જે કહીએ છીએ, એમ એ હજી બધી કરકસર વગેરે કરી જાય છે.